સ્વીકારી લેવું પડે, કારણ કે મોત બધાયને આવે છે, ખબર ન હોય. થાપડના થરને પરમેશ્વર પોકેલ નહીં, દશરથને દીકરા ચાર પણ કાંધે નો ચડ્યું કાગડા. રામ જેવો દીકરો હોય, અયોધ્યા જેવું રાજ હોય, છતાં દશરથ રાજાને મરી જવું પડતું હોય, તો મારી તમારી કઈ હસ્તી છે કે આપણે મોતની સામું ઝીલી હેકવાના? સાહેબ, મળો દેહ માનવ તણો તો ઉલ્કા પાત શા માટે? ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે? મળો દેહ માનવ તણો. સાહેબ, મને તમને પરમાત્માએ ભલે ગમે તે જ્ઞાતિમાં અવતાર આપ્યો હોય, પણ માણસ તરીકે સાહેબ જો જીવન મળ્યું છે ને, તો જીવન સાર્થક થઈ જાય ને એનું નામ મજા છે. અને આ ભજન છે ને સનાતન ધર્મની ધરોહર છે. આ ભજન સનાતન ધર્મની ધરોહર ભજન છે સાહેબ. દરેક કાર્યક્રમમાં બે ચાર વાતો સાહેબ ચોક્કસ કહેતો હોઉં છું કે આપણા દેહ ટકાવવો હોય તો ભોજનની જરૂર પડે, દેહને ટકાવવા ભોજનની જરૂર પડે, અને આત્માને ટકાવવો હોય તો સાહેબ ભજનની જરૂર પડે. બાકી જેના જીવનમાં ભજન ન હોય ને એનું જીવન ખાલી પાણી વગરના કુવા જેવું છે. ખેતરમાં કુવો હોય ને પાણી ન હોય તો કબૂતર માળા કરે વડીલો, અને માણસના જીવનમાં ભજન ન હોય તો અજ્ઞાન રૂપી કબૂતર માળા કરી જાય. અવધ નીર્તન અંજલિ અને ટપકત સાસ ઉસાસ હરી ભજાવીણ જાત હૈ રૂડો અવસર ઈશ્વરદાસ. મારા તમારા જીવનમાં ઘણા લાખો અવસરો આવતા હોય, પણ કોઈક દિવસ આવી રીતે હરિભજનમાં બેહવાનો અવસર મળે ને સાહેબ, એનાથી રૂડો અવસર હોઈ ન શકે. એવો માહોલ છે. માં જગદંબાના ચરણોમાં વંદન કરીએ, કારણ કે મા એ માં છે, પછી માં ધરા હોય તોય ભલે, જન્મ દેવા વાળી જન્મદાત્રી હોય તોય ભલે, હું તમે જેને માનતા હોય ભગવતી શક્તિ હોય તોય ભલે, મારી તમારી કુળદેવી હોય તોય ભલે. અને એવી માને જગદંબાને કહેતા હોય જયતી જયતી જગમાતે જયતી કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણી અરુ તરણી જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત દાયક વરદાઈ જયતી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાઈ અવ લોક લોક સાધક અખિલ કરણી અસુર વદ કાલિકા રહો મોરી સહાય સબ ઠોર પર જય જય જગચંડી જ્વાલિકા જય જય જગચંડી જ્વાલિકા. એ માના ચરણોમાં લાખો વંદન કરી અહીંયાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. પણ મિત્રો એક વાત તમને ચોક્કસ કરું, અહીંયા જેટલા બેઠા છો ને અહીંયા અમારી યાદી થઈ, અમારે મહારાજ આપણે રોહિતભાઈએ વાત કરી કે આ ગામમાં એટલા બધા ભજનો થાય છે. મારું